ओम सर्वे मुमुक्षु भाइयों बहनों ने आत्मभावे वंदन। આપણો આજનો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે આપણા શાસનદેવ ભગવાન મહાવીરને વંદન કરીશું। આપણા આરાધ્ય દેવ પરમ કૃપાળ દેવ શ્રીમદ રાજચંદ્રજીને વંદન કરીશું। આપણા ઉપર જેનો મહાન ઉપકાર છે એવા પરમ પૂજ્ય બાપુજીને આપણે આત્મભાવે વંદન કરીશું। અને હવે આપણે આજનો જે સ્વાધ્યાય છે એ શરૂ કરીશું। કોરોના મહામારી એનો ભયંકર ઉપદ્રવ અને એ પણ કોઈ એક ક્ષેત્રમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં વ્યાપેલો છે। આખા વિશ્વના બધા લોકો અત્યારના લોકડાઉનમાં છે, કોઈ બહાર નીકળી શકતા નથી। બધાની લગભગ બધી જ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે। આવા સમયે આપણે મુમુક્ષુઓ માટેનું એક આયોજન જે કર્યું એ આયોજનની અંદર માર્ચ મહિનાની અને એપ્રિલ મહિનાની 2 શિબિરો આપણે આવી રીતે આ માધ્યમ દ્વારા કરવામાં આવી કે જે શિબિરનો લાભ આ વિશ્વના ઘણા મોટા પ્રમાણના મુમુક્ષુઓએ લીધો। એ ઉપરાંત હવે દરરોજ મુમુક્ષુઓને સ્વાધ્યાયનો પણ લાભ મળી રહ્યો છે। એની સાથે સાથે ભગવાન મહાવીરનો જન્મદિવસ હતો તે દિવસે પણ આપણે સ્વાધ્યાય કર્યો। આખું આયોજન ખૂબ સુંદર થયું છે। આ આયોજન માટેનો જેને વિચાર આવ્યો અને આ આખી વાત જેમને ઉપાડી લીધી એ બધા લોકોએ એટલું બધું સુંદર કાર્ય કર્યું છે કે અત્યારના આ પરિસ્થિતિની અંદર ઘરે બેઠેલા મુમુક્ષુઓ પણ આ સ્વાધ્યાય સત્સંગનો લાભ પ્રાપ્ત કરી અને ખૂબ આંતરિક રીતે બળ મેળવી રહ્યા છે। આટલી વાત કર્યા પછી હવે આપણે જે આપણો સ્વાધ્યાયનો વિષય શરૂ કરીશું એ વિષય છે થોટ પાવર, એટલે કે વિચાર શક્તિ। આ વિચાર એ કેટલી બળવાન શક્તિ છે એનો મુમુક્ષુઓને પૂરેપૂરો ખ્યાલ આવી જવો જોઈએ। આપણા બધાના જીવનની અંદર આ વિચાર શક્તિ ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ રીતે કામ તો કરતી હોય છે। એ શક્તિ કામ કરે છે એનો મોટા ભાગના લોકોને ખ્યાલ પણ નથી હોતો અને એ શક્તિ એનું કામ કરી જાય છે। જે લોકોને એનો ખ્યાલ છે એ એનો કંઈક અભ્યાસ કરી અને પોતાના જીવનનો વિકાસ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે। અને એમાં પણ આધ્યાત્મ માર્ગના પંથીઓ કે જેને પછી પોતાનું આધ્યાત્મિક ઘડતર જે કરવાનું છે એ ઘડતરની અંદર આ વિકાસ છે, એટલે કે આ જે વિચાર છે એનો જે વિકાસ, એનો અભ્યાસ કરવો એ અત્યંત જરૂરી છે। કેમ કે આ વિચાર છે એ દરેક મનુષ્ય કે જેને મન મળ્યું છે એ કરી શકે છે। જેને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ એ કેટલો બધો પુણ્યશાળી છે કે એને 5 ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો અને 6ઠું સંગની મન મળેલું છે કે જેનાથી એ વિચાર કરી શકે છે। પણ આ વિશ્વના બધા જીવો કે જે વિચાર તો કરે જ છે પણ કોઈક સારા વિચાર કરે છે, કોઈ ખરાબ વિચાર કરે છે, કોઈ કરવા જેવા વિચાર કરે છે, કોઈ ન કરવા જેવા વિચાર કરે છે, કોઈ એ પોતાની વિચાર શક્તિનો ઉપયોગ સંહારને માટે કરતા હોય છે, કોઈક એ વિચારનો ઉપયોગ
લોકોનું જીવન સરળ અને સુંદર બને એના માટે કરતા હોય છે. આધ્યાત્મ માર્ગનો પંથી છે એ તો આ વિચાર કે જેનો ઉપયોગ પોતાની સાધનામાં કરી અને સંપૂર્ણપણે જન્મ મરણના ફેરાથી મુક્ત થવા અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા માટે કરતો હોય છે. અને એટલા માટે થઈને આ આધ્યાત્મ માર્ગના પંથીઓને માટે આ વિષય બહુ જ મહત્વનો છે. આપણે આ થોટ પાવર કે જેની શિબિરો કરેલી છે અને એનાથી શિબિરના હિસાબે આપ આ વિષયથી પરિચિત પણ છો. ઘણા લાંબા સમયથી આ વિષય લેવામાં નથી આવ્યો, એટલા માટે થઈને આજના સ્વાધ્યાયની અંદર આ વિષય પસંદ કરેલો છે. જો કે આ વિષય તો શિબિરના 5 દિવસ સુધી ચાલતો હોય છે, કેમ કે એ ઘણો વિશાળ મોટો વિષય છે. પણ આપણે સ્વાધ્યાયની અંદર આ વિષય લેવાનો નિર્ણય કર્યો અને આજે આ થોટ પાવર છે એના ઉપર આપણાથી જેટલો થઈ શકે એટલો સ્વાધ્યાય કરીશું. અને એ પછી બાકીનો જે સ્વાધ્યાય છે, બાકીનો જે વિષય બાકી રહી ગયો એ એના પછીના સ્વાધ્યાયની અંદર આપણે લઈ અને એ પૂરો કરવા માટે થઈને પ્રયત્ન કરીશું. તો આ વિચારને માટે થઈને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી કે જેમના પહેલા આપણે 2 વચનો જોઈએ. એમાંનું આ પહેલું વચન છે કે જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર એ મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય તથા ઉપશમ આ 2 મુખ્ય આધાર છે. આમ જાણી અને તેનો નિરંતર લક્ષ્ય રાખી અને તેવી પરિણતિ કરવી ઘટે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના ઘણું કરી અને વિચાર ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યાથી થાય છે. ઘણું કરી અને એકબીજા કારણોને અન્યોન્ય આશ્રય જેવું છે. ક્યાંક કોઈકનું મુખ્યપણું છે, ક્યાંક કોઈકનું મુખ્યપણું છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. આ કૃપાળુદેવનું જે આ વચન છે એની અંદર કેટલી બધી વાત એમને સમાવી દીધી છે. આપણે જે આ વિચાર છે એનો પૂરેપૂરો અભ્યાસ કરીને જીવનમાં અપનાવવો છે તો આ કૃપાળુદેવનું આ વચન આપણા માટે ખૂબ મહત્વનું બની જાય છે. બીજું વચન છે કે વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે કે સમ્યક્ત્વ નહીં. હવે આ આધ્યાત્મ માર્ગનો પંથી એમનો મુખ્ય લક્ષ્ય સમ્યક દર્શન છે અને એ સમ્યક દર્શનને માટે થઈને આ વિચાર કેટલો મહત્વનો છે. કેમ કે કૃપાળુદેવ કે છે વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે કે સમ્યક્ત્વ નહીં. આમ આ 2 વચનો લીધા પછી હવે આપણે આપણો જે આ વિષય છે એ વિષયની શુભ શરૂઆત કરીશું.
થોટ પાવર, વિચાર શક્તિ. આ વિષય શરૂ કરતા પહેલા અત્યારના આપ સર્વે જે પરિસ્થિતિમાં છો, એટલે કે લોકડાઉનમાં છો, આપની જે કંઈ પણ સંસારિક પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિને બંધ કરી અને ઘરમાં પુરાઈ રહ્યા છો. તો દરેકે દરેક મુમુક્ષુ એના મનની અંદર કેવા કેવા વિચારો ચાલી રહ્યા હશે. કેમ કે બધાના સંજોગો અલગ અલગ હોય છે અને એ અલગ અલગ સંજોગોની અંદર પોતાને જે કાર્ય કરવાના છે એ કાર્ય ન કરી શકે, એટલે એના ચિત્તની દશા, મનની દશા કેવી હોય. તો આપણે વિચાર કરીએ કે આખા વિશ્વની અંદર આટલા બધા મનુષ્યો છે, એ બધા અત્યારના કેવી વિચાર દશાની અંદર રહેલા હશે. કેમ કે સમગ્ર રીતે પોતાના જે જીવન માટેના જે કાર્યો છે એ કાર્યો જ અટકી જાય તો જીવ કેટલી કેટલી અને કેવા કેવા પ્રકારની મુશ્કેલીનો અનુભવ કરતો હોય. આવા વખતની અંદર જે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવું છે એને તો એમ જ થાય ને કે મને આ કેટલો સુંદર અવસર પ્રાપ્ત થયો. ભલે લોકડાઉનના હિસાબે મારી બાહ્ય રીતે ગમે તે પરિસ્થિતિ હોય, પણ મને આટલી બધી નિવૃત્તિ, આટલી બધી શાંતિ મળી, તો મારે એનો સદઉપયોગ મારા પુરુષાર્થને માટે થઈને કરવાનો છે. આવી જો ભાવના રાખે તો એ એના માટે થઈને કેટલું બધું ઉપકારી બની જાય. મને એમ લાગે છે કે તમે બધા પણ તમારો જે અત્યારનો જે સમય છે એ સમય આ રીતે વિતાવતા હશો. આટલી વાત કર્યા પછી હવે આપણો વિષય થોટ પાવર એટલે કે વિચાર શક્તિ એ આપણે ચાલુ કરીશું. આનો એક પહેલી જ કોલમ છે. આમ હકીકતની અંદર આ વિચાર શક્તિ છે એની કુલ 17 કોલમ છે. આપણે 17 કોલમનો સ્વાધ્યાય કરીએ ત્યારે આ વિષય પૂરો થાય. મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું કે આપણે તો આખી શિબિર આના માટે જતી હોય છે, પણ આજે આપણાથી જેટલો સ્વાધ્યાય થશે એટલો કરવાના છીએ. એટલે હવે આપણે પ્રથમ કોલમ કે જેની શુભ શરૂઆત કરીએ છીએ કે તમારા મનમાં નકામી માહિતીઓ એકઠી ન કરો. ફરીથી લઉં છું, તમારા મનમાં નકામી માહિતીઓ એકઠી ન કરો. મનને મનથી દૂર રાખો. કેવી અદ્ભુત વાત છે કે મનને મનથી દૂર રાખો, તો જ તમે તમારા મનને દિવ્ય આધ્યાત્મિક વિચારોથી ભરી શકશો. તમને નવા જ પ્રકારની માનસિક શક્તિ પ્રાપ્ત થશે, કારણ કે મનની શક્તિ જે વેડફાઈ જતી હતી તે એકઠી થવાનું શરૂ થયું છે. તો મનને, તમારા મનમાં નકામી માહિતી એકઠી ન કરો. તમારી શક્તિનો ખોટી રીતે વ્યય ન કરો. તમારા જીવનને વ્યર્થ રીતે ગુમાવો નહીં. પણ જો તમે ખોટા વિચાર નહીં કરો તો આ જે મનની શક્તિ જે વેડફાઈ જતી હતી એ એકઠી થશે અને એ અદ્ભુત કાર્ય કરશે. આ પહેલી કોલમ થઈ. હવે બીજું કે આપણે સીમા વગરની વિચારની દુનિયામાં જીવી રહ્યા છીએ. મિત્ર અને શત્રુ
સારું અને ખરાબ આ બધું મનમાં જ રહેલું છે. દરેક માણસ પોતે જ પોતાની કલ્પનાઓ દ્વારા જ જગતને સારું કે ખરાબ, આનંદદાયી કે દુઃખદાયી બનાવે છે. તો સીમા વગરની વિચારની દુનિયા. દરેક દેશને પોતાની સીમા હોય છે. પોતે પણ જે ગામમાં રહેતો હોય, જે શહેરમાં રહેતો હોય, એને પણ સીમા હોય. પોતે જે મકાનમાં રહેતો હોય એ મકાનની પણ કમ્પાઉન્ડ વોલ હોય અને એમાં એની સીમા હોય. પોતે જે ફ્લેટમાં રહેતો હોય તો એ ફ્લેટ છે એને પણ એના ક્ષેત્રફળ પ્રમાણે એને સીમા રહેતી હોય છે. પણ આ વિચારને કોઈ સીમા નહીં. માણસ ગમે ત્યારે ગમે તે વિચાર કરી શકે અને એ વિચારની શક્તિ કેવી કે પરમ પૂજ્ય બાપુજી તો એમ કહેતા હતા કે આપણે એક ચપટી વગાડીએ ત્યાં સુધીમાં તો આપણું મન આખી પૃથ્વીમાં ગોળ ફરી અને પાછું આવી જાય. આમ આપણે સીમા વગરની વિચારોની દુનિયામાં જીવી રહ્યા છીએ કે જેની અંદર મિત્ર, શત્રુ, સારું, ખરાબ, કે જેમાં આપણને ગમતું પણ હોય અને ન ગમતું પણ હોય. આ બધું આપણા મનની અંદર રહેલું છે કે જેનો આપ સર્વે બરાબર અનુભવ કરી શકો છો. કેમ કે આપ તો આધ્યાત્મ માર્ગના પંથી છો અને આ આધ્યાત્મ માર્ગના પંથી છે એને તો આ પોતાના વિચારને પ્રથમ તો અશુભમાંથી શુભમાં લાવવાના છે અને એમ કરતા કરતા પોતાની સાધનામાં એની એકાગ્રતા કરવાની છે. એટલે એને આ બાબતનો તો પૂરેપૂરો ખ્યાલ હોય કે પોતે નવરો પડે, શાંત બેઠેલો હોય એમને, ત્યારે એનું મન આમ કેટલા બધા વિચારના ઘોડાઓ દોડાવતું હોય છે. પછી ત્રીજી કોલમ કે મનના વિચારોને ભૌતિક વસ્તુઓ તરફ લંબાવવા તે જીવને બંધન કરતા બને છે અને બાહ્ય વિચારોથી છુટકારો મેળવવો તે મુક્તિ છે. મન યુક્તિ અને રમત કરવા ટેવાયેલું છે. તેના સ્વભાવને તમારે સમજવો પડશે, તેની ટેવો જાણવી પડશે, પછી જ તમે તેને કાબુમાં લાવી શકશો. તો આ ભૌતિક દુનિયામાં વસતા જે જીવો, અજ્ઞાની જીવો, કે પોતે જે શરીર ધારણ કર્યું એ જ હું એમ માની અને શરીરના સુખ માટે સતત પ્રવૃત્તિ કરતા જીવો, એના મનના વિચારો તો એ વસ્તુઓ તરફ જ દોડતા હોય છે અને એને બંધન કરતા બને છે. અને આ મહાપુરુષ એમ કહે છે કે એ બાહ્ય વિચારોથી છુટકારો મેળવવો એ જ મુક્તિ છે. તો યોગ વશિષ્ઠ એ ભારતનું દુનિયા માટે ફિલોસોફિકલ હેતુઓ માટે પ્રયોગશીલ થયેલ એક અસામાન્ય પુસ્તક છે. યોગ વશિષ્ઠની વાત આવી. હું કોણ છું તેનું જ્ઞાન આ જન્મ મરણના ફેરા મટાડવાનું કાર્ય કરે છે. વિચારોને અટકાવી દેવા તેમજ વાસનાઓથી પાછા ફરી જવું તે મોક્ષ છે. સંકલ્પ એ મનની વૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કરે છે. સંકલ્પ અથવા તો વિચારોની શક્તિ વડે આખા જગતને એટલે કે વિશ્વને ઊભું કરે છે. આ જગત
એ જ મનની રમત છે. તેનું અસ્તિત્વ 3 સમયે હોતું નથી. તો આપણે જે આ વાત જોઈ કે સંકલ્પોની મુક્તિ તે મોક્ષ. સંકલ્પોની મુક્તિ, જે મન અને વિચાર દ્વારા થતા સંકલ્પો, એનાથી મુક્તિ તે મોક્ષ. પછી બીજું હું, કે જેને આપણે હું એટલે અહંકાર, અને વાસનાઓથી છુટકારો થાય ત્યારે જીવ મુક્ત થઈ શકે છે. પોતાના આત્મા પર ધ્યાન કરો અને જીવન મુક્ત બનો. આમ જ્યારે તમે કરશો ત્યારે આ જગતનું અસ્તિત્વ 3 સમય પણ રહેશે નહીં. આ જગત છે એનો વિલય આધ્યાત્મ માર્ગના પંથીએ કરવાનો છે. એને સાધના કરી 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 અને આજે આખું વિશ્વ એના મનની અંદર બેઠેલું છે, એનો લય કરવાનો છે. જ્યારે એ લય થશે ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ થશે, ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. એટલે આ યોગ વાસિષ્ઠમાં આગળ કહે છે કે હકીકતમાં આખું જગત એટલે કે આખું વિશ્વ માણસના મન વડે બન્યું છે, તેમ ચોક્કસ જોશો તો તમને જણાશે. મનોમાત્રમ જગત, મનને શુદ્ધ કરવું અને કાબુમાં રાખવું એ જ બધી જ સાધનાનું, યોગનું મુખ્ય ધ્યેય છે. એટલી બધી વાત આ ત્રીજી કોલમની અંદર કરવામાં આવી. આટલા ટૂંકાણની અંદર આટલી વિશાળ, આટલી મોટી વાત આની અંદર જણાવવામાં આવી. અને એની અંદર હું કોણ છું તેનું જ્ઞાન આ જન્મ મરણના ફેરા મટાડવાનું કાર્ય કરે છે. હવે આના માટે થઈને આપણે કૃપાળુદેવના બીજા વચન જોઈએ. કૃપાળુદેવનું કેવું અદ્ભુત વચન છે કે તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તમારી સમીપ આ સઘળું શું છે, તમારી તમને પ્રતીતિ છે, તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છો? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે. એ જ વિચારોના વિવેકથી ફરીથી લઉં છું, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝાણ ટળવાનું છે. તથાપિ તે સર્વને માટે નથી. કૃપાળુદેવ કહે છે એ સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે.
કાળ ફરી ગયો છે, એ વસ્તુનો અધિરાય અથવા તો અશૌચતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે અને ભાગ્યહીન અપાત્ર બને અને ભાગ્યહીન અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂરત છે. કદાપી તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખને અર્થે પણ જન્મ્યા તથા મુવાની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવાને માટે પણ એ અભ્યાસની ખચિત જરૂરત છે. હવે કૃપાળુદેવ આગળ કહે છે કે આ કથન અનુભવ ગમ્ય છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે. તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. તો આપણે જે આ ત્રીજી કોલમ લીધી કે જેની અંદર યોગ વશિષ્ઠનો આધાર આપી અને આ વાત જે દર્શાવવામાં આવી એ અને પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી જે આ વચન કે જે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર નંબર 98 એમાંથી આ લેવામાં આવેલા છે. એમાં કેટલું બધું અદ્ભુત સામ્ય છે. તો એ ત્રીજી કોલમ લીધા પછી હવે આપણે આગળ ચોથી કોલમ લઈએ. મનથી ચાલતા 20 ચક્રના મૂળમાં જ સાધના ઘા કરે છે. અસરકારક રીતે મનની કાર્ય કરવાની શક્તિને રોકી અને યોગી મૂળ મનની કાર્ય કરવાની શક્તિ છે તેને જુએ છે, કાબુમાં લે છે અને તેને બાહ્યમાં જતું રોકે છે. તે છે મનના વિચારો. મન પોતાના સંકલ્પ અથવા તો વિચારો પ્રમાણે જગતનું સર્જન કરે છે. હવે આ ચોથી કોલમ ફરીથી લઉં છું, કેમ કે બધા આધ્યાત્મ માર્ગના પંથી, આરાધના કરતા પંથી અને મોટાભાગના સાધકો એ આ કાર્ય સાધવા માટે થઈને પ્રયત્નશીલ છે, પુરુષાર્થી છે કે મનથી ચાલતા 20 ચક્રના મૂળમાં જ સાધના ઘા કરે છે. હવે મનથી ચાલતા 20 ચક્રના મૂળમાં જે પોતે સાધના કરી રહ્યો છે એ સાધના ઘા કરે છે. અસરકારક રીતે મનની કાર્ય કરવાની શક્તિને રોકી યોગી મૂળ મનની કાર્ય કરવાની શક્તિ છે તેને જુએ છે, કાબુમાં લે છે અને તેને બાહ્યમાં જતું રોકે છે. તે છે મનના વિચારો. મન પોતાના સંકલ્પ અથવા તો વિચારો પ્રમાણે જગતનું સર્જન કરે છે. આ ચોથી કોલમ. આમ હકીકતની અંદર આ એક કોલમ છે એનો આપણે વિસ્તાર કરવા ધારીએ તો ઘણો મોટો વિસ્તાર કરી શકીએ અને એ વિસ્તાર કરી અને
પેલા સ્થૂળતાથી, પછી સૂક્ષ્મતાથી, એનાથી પણ વધુ સૂક્ષ્મ, એનાથી પણ વધુ સૂક્ષ્મતાથી સમજવાનો પ્રયત્ન કરી શકીએ. દરેકે દરેક મુમુક્ષુઓની અલગ અલગ ભૂમિકા છે. કોઈની સાવ પ્રાથમિક ભૂમિકા છે, કોઈ પોતાના અભ્યાસની અંદર થોડા વિશેષ ઊંડા ગયા છે, કોઈ એનાથી ઊંડા, કોઈ એનાથી ઊંડા. આમ દરેક પોતે જેટલી સાધના કરી એના પ્રમાણની અંદર આ વચનોને સમજી શકે, અને એ સમજ્યા પછી એના પર ખૂબ ખૂબ ચિંતન કરી, એનો વિસ્તાર કરી, અને ખરેખર એ અભ્યાસ પછી એને ખ્યાલ આવશે કે આજે વિચારનું વિષ ચક્ર છે, એના મૂળમાં મારે જે ઘા કરવો છે એ ઘા કરવાનો રસ્તો આ કોલમની અંદર દર્શાવવામાં આવેલો છે. પછી પાંચમું, હવે આ વિષ ચક્રના મૂળમાં સાધના ઘા કરે છે એમ ચોથું જોયું તો કે છે આ પાંચમી કોલમમાં તેના મૂળિયા, પાંદડાઓ, શાખાઓ અને રૂપ સાથેનું આ સંસાર રૂપી ઝાડ છે, અને એ મન દ્વારા ઊભું કરવામાં આવેલું છે, જેનું મુખ્ય કારણ મન પોતે જ છે. જો તમે વિચારનો નાશ કરી શકો તો ત્વરાથી આ સંસાર રૂપી ઝાડનો નાશ કરી શકો. તમે જો બધા જ પ્રકારના વિચારોને તમારામાંથી બહાર કાઢી નાખી શકો તો તમે ઉલ્લાસના સાગરમાં સ્નાન કરશો, એટલે કે સ્વની અનુભૂતિ કરી શકશો. આ સ્થિતિનું વર્ણન થઈ શકતું નથી, તેને તમારી જાતે જ તમારે અનુભવવું પડશે. બધા જ પ્રકારના સંકલ્પ અથવા તો વિચારોનો નાશ થયે, ફરીથી લઉં છું, બધા જ પ્રકારના સંકલ્પ અને વિચારોનો નાશ થયે મન તેના મૂળ સ્ત્રોત્ર એટલે કે આત્મામાં સમાઈ જશે, અને ત્યારે તમે કૈવલ્ય દશાને પામશો કે જે સમયથી પર એવી વાસ્તવિકતાને મેળવશો. નિરપેક્ષ સ્વતંત્રતાની સ્થિતિ પ્રાપ્ત કરશો, એટલે કે તમે જીવન મુક્ત બની જઈ શકશો. તો આ વિષ વૃક્ષ, જેને સંસાર કીધો, કે જેના મૂળિયા, શાખાઓ, પાંદડાઓ અને રૂપ સાથેનું આ સંસાર રૂપી ઝાડ, આ ઝાડ કેવી રીતે ઊભું થયું, કોના દ્વારા ઊભું થયું, તો કે મન દ્વારા એ ઊભું કરવામાં આવેલું છે, કે જેનું મૂળ મુખ્ય કારણ મન પોતે જ છે. હવે આવી રીતે આ સંસાર રૂપી વૃક્ષ જેનો ફેલાવો મન દ્વારા થયો, હવે કે છે કે જો તમે વિચારોનો નાશ કરી શકો તો ત્વરાથી આ સંસાર રૂપી ઝાડનો નાશ કરી શકો. હકીકતની અંદર દરેકે દરેક જીવે આ જે સંસાર છે એ સંસાર રૂપી સાગર, આની અંદર વૃક્ષની ઉપમા આપી છે, પણ જે સંસાર રૂપી સાગર છે એ સાગરને તરી અને પેલે પાર પહોંચવાનું છે. એ જો પેલે પાર પહોંચી ગયો તો એનો સંસાર છે એનો નાશ થાય. અને આ ઝાડની ઉપમા આપી સંસારને, અને એને માટે એમ કહ્યું કે જો તમે વિચારોનો નાશ કરી શકો તો ત્વરાથી આ સંસાર રૂપી ઝાડનો નાશ કરી શકો. તમે જો બધા જ પ્રકારના વિચારોને તમારામાંથી બહાર કાઢી નાખી શકો તો તમે
ઉલ્લાસના સાગરમાં સ્નાન કરશો, એટલે કે સ્વની અનુભૂતિ કરી શકશો કે જે એક એક આરાધકનું લક્ષ્ય છે, સ્વની અનુભૂતિ. તો આ પાંચમી કોલમ આપણે જોયા પછી હવે છઠ્ઠી કોલમ આપણે લઈએ. આ છઠ્ઠી કોલમની અંદર કે છે કે દરેક જન્મમાં નવું ઔદારિક શરીર બને છે, તેમ નવું મન અને નવી બુદ્ધિ એ દરેક જન્મમાં મળે છે. દરેક કાર્યને તેનો ભૂતકાળ હોય છે. દરેક કાર્યમાંથી ભવિષ્યકાળ ઊભો થાય છે. દરેક કાર્યનો ભવિષ્યકાળ હોય છે. તો આમ આ કોલમ થોડી લાંબી છે, પણ આપણે પૂર્વ ભવની અંદર જે કર્મ કર્યા અને એ વખતનું જે આયુષ્ય હતું એ આયુષ્ય પૂરું કર્યું, શરીરનું મૃત્યુ થયું, તો અત્યારના વર્તમાનમાં આપણે આ શરીર ધારણ કર્યું. એટલે કે દરેક જણ પોતે જે શરીર ધારણ કર્યું એ શરીર ધારણ કર્યું અને એ પૂર્વ ભવના કરેલા કર્મ અનુસાર અને એ શરીર ધારણ કર્યું એટલે એને નવું મન, નવી બુદ્ધિ એને પ્રાપ્ત થયા. દરેક જન્મની અંદર એ નવું પ્રાપ્ત થાય. એટલે આટલી વાત કર્યા પછી કે છે કે આપણે ભૂતકાળમાં જે કર્મ કર્યા એટલે વર્તમાનમાં આપણને આ શરીરની પ્રાપ્તિ થઈ અને અત્યારના આપણે આ વર્તમાનની અંદર જેવા કર્મ કરીશું ભવિષ્યમાં એવા શરીરની પ્રાપ્તિ, એવું મન, એવી બુદ્ધિ આપણને મળવા. તો સંત વશિષ્ઠે રામને કહ્યું કે પુરુષાર્થ કરો, નિરાશામાં ન ચાલી જાઓ. તે તમારામાં પ્રમાદ અને આળસ પેદા કરશે. વિચારની મહત્તમ શક્તિને ઓળખો, પુરુષાર્થ કરો. સાચા વિચારો કે જેના ચિંતન વડે તમારી જાતને મહત્તમ પ્રારબ્ધને માટે તૈયાર કરો. પ્રારબ્ધ છે તે ગયા જન્મનો પુરુષાર્થ છે. માણસ એ પોતાના પ્રારબ્ધ માટેનો પોતે જ ગુરુ છે. તમારા વિચારો વડે તમે તમારું પ્રારબ્ધ ઘડો. તમે તેમ કરો જો તમને ગમે તો. બધી જ જાતની શક્યતાઓ, શક્તિ અને હિંમત તમારા અંદર છુપાયેલા પડ્યા છે. તમે તેને બહાર લાવો અને મુક્ત તથા મહાન બનો. હવે આ વશિષ્ઠ ઋષિ એને ભગવાન રામને અવબોધ આપ્યો. આપણે તો અત્યારના તો પૂર્વે કરેલા કર્મ મુજબ આ શરીર પ્રાપ્ત કરી અને એ કર્મના ઉદયને ભોગવી રહ્યા છીએ. પણ હવે આપણે કેવું શરીર ધારણ કરવું છે, કે શરીર ધારણ કરવું છે કે નથી કરવું, એનું ઘડતર આ વર્તમાનમાં આપણે કરવાનું છે. અને એના માટે થઈને આધ્યાત્મ માર્ગના પંથી કે એને તો અંતઃકરણની અંદર એમ જ હોવું જોઈએ કે હવે મને જન્મ મરણથી છૂટવું, જન્મ મરણના ફેરાથી છૂટવું છે. અને એ છૂટવા માટે પુરુષાર્થ કરતો હોય તો જેમ વશિષ્ઠ ઋષિ રામને કહે છે કે પુરુષાર્થ કરો, નિરાશામાં ન ચાલી જાઓ.
કેમ કે જો તમે નિરાશામાં જશો તો તમારામાં પ્રમાદ અને આળસ પેદા થશે. એની સાથે સાથે એ એમ કે છે કે વિચારની મહત્તમ શક્તિને ઓળખો અને પુરુષાર્થ કરો. આ પુરુષાર્થ કર્યા પછી કે છે કે સારા અને સાચા વિચારોના ચિંતન વડે તમારી જાતને મહત્તમ પ્રારબ્ધને માટે તૈયાર કરો. કેમ કે પ્રારબ્ધ છે તે ગયા જન્મનો પુરુષાર્થ છે. માણસ એ પોતાના પ્રારબ્ધ માટેનો પોતે જ ગુરુ છે. કેમ કે આપણે આપણું પ્રારબ્ધ આપણા થકી જ ઘડી શકવાના છીએ, ઘડીએ છીએ, ઘડી રહ્યા છીએ. એટલે તમારા વિચારો વડે તમે તમારું પ્રારબ્ધ ઘડો. આટલું કીધા પછી કોઈ પણ જીવને એમ લાગતું હોય કે ભાઈ આ બધું હું કરી શકીશ કે નહીં, તો વશિષ્ઠ ઋષિ કહે છે કે બધી જ જાતની શક્યતાઓ, શક્તિ અને હિંમત તમારી અંદર છુપાયેલા પડ્યા છે. એને તમે બહાર લાવો અને મુક્ત તથા મહાન બનો. હવે આ જ કોલમમાં આપણે આગળ વધીએ. છઠ્ઠી કોલમ કે તમારું મુખ એ ગ્રામોફોન રેકોર્ડ જેવું છે. જે કંઈ પણ તમે વિચારો છો તે તરત જ તમારા મુખારવિંદ પર લખાઈ જાય છે. મનની આંતરિક સ્થિતિની જાહેરાત મોઢા પરના હાવભાવ બતાવી આપે છે, અથવા મનમાં સાચી સ્થિતિ શું છે તે બતાવી આપે છે. મન બહુ જ બરાબર રીતે અંદર વર્તી રહેલી સ્થિતિને મુખ ઉપર લાવી દે છે. એટલે આપણે જે કંઈ પણ અંદર ચાલતા હોય વિચારો, એની અસર આપણા મોઢા ઉપર થવાની છે. એટલે મન બહુ જ બરાબર રીતે અંદર વર્તી રહેલી સ્થિતિને મુખ ઉપર લાવી દે છે કે જેને જાણકાર માણસ બહુ સહેલાઈથી વાંચી શકે છે. આંખો એ આત્માને બહાર જોવા માટેની બારીઓ છે કે જે મનની સ્થિતિ શું છે તે કહી આપે છે. જો તમારી પાસે બીજાની આંખો વાંચવાની શક્તિ હોય તો, એટલે કે બીજાને અવલોકન કરવાની શક્તિ હોય તો તમે મનને બરાબર વાંચી શકો છો. તેના મનની સ્થિતિ શું છે તે જાણી શકો છો. એટલે ઉલ્લાસ, આનંદ અને હિંમતભર્યા વિચારો ઉજરડાને રૂજ લાવવાનું કામ કરે છે, શુવાડપ બક્ષે છે, ઉશ્કેરાટને સમાવે છે અને કામ કરવાની શક્તિને વધારે છે. એમ જ માનસિક શક્તિમાં વધારો કરે છે. માટે હંમેશા ઉલ્લાસિત બનો, હસમુખા બનો, હસો. ગરમ ક્રોધી સ્વભાવ મગજના જ્ઞાન તંતુઓમાં ભયંકર નુકસાન કરે છે. વિષમ રાસાયણિક બનાવટ લોહીમાં ફેંકે છે, સામાન્ય રીતે આઘાત પહોંચાડે છે અને હતાશા પ્રેરે છે, અને શરીરમાંથી ઝરતા ગેસ્ટ્રિક જ્યુસ, બાઇલ અને પચવા માટેના રસોનું ઝરવું ઘટાડે છે. શક્તિ ખેંચી જાય છે, વાઇટાલિટી ઘટાડે છે અને વહેલું ઘડપણ લાવે છે અને જીવન ટૂંકાવી દે છે. હવે
પેલી વાત આપણે જે આ કોલમ ની અંદર જોઈ, આપણે વશિષ્ઠ ઋષિ અને રામની વાત તો જોઈ, પછી એ જ વાત આગળમાં કે જે કંઈ પણ મનના વિચારો અંદરથી ચાલતા હોય ને એની અસર મોઢા ઉપર દેખાય છે, ખ્યાલમાં આવી જ જાય. એટલે કે છે કે જો તમારી પાસે આમ બીજાના મનને જોઈ અને એના મનની અંદર કેવા વિચારો ચાલતા હોય છે એ અવલોકન કરવાની શક્તિ હોય તો તમે મનને બરાબર વાંચી શકો છો, તેના મનની સ્થિતિ શું છે તે જાણી શકો છો. હવે આ જે વાત છે એ સામાન્ય રીતે લગભગ બધાને થોડો ઘણો તો આનો અનુભવ હોય છે. સમજો કે આપણે એક કુટુંબના મેમ્બરો હોઈએ અને આપણા જે વડીલ છે એ વડીલ એકદમ ગુસ્સામાં હોય, કઈ બોલતા ના હોય પણ ગુસ્સામાં હોય, તો એના મોઢા ઉપર જોઈ અને બધાને ખબર પડી જાય કે આ વડીલ આજે ગુસ્સામાં છે, આપણે એની અડફેટમાં ચડાય નહીં. જો આપણે એની અડફેટમાં આવ્યા તો ખલાસ. આમ આ રીડિંગ તો બધાને થતું હોય છે, બધાને થતું હોય છે એમ નહીં. નાનું બાળક હોય ને એ નાના બાળકને પણ પોતાના મા બાપ ગુસ્સામાં છે કે કેમ એનો બરાબર અભ્યાસ હોય છે, અને એ અભ્યાસ હોય અને એ નાનું બાળક પોતાનું કામ એની પાસે કઢાવવું હોય તો કેમ કઢાવવું એની ટ્રીક પણ જાણતું હોય છે. એટલે આ શક્તિ એવી છે કે વ્યક્ત અથવા તો અવ્યક્ત રીતે બધાની પાસે હોય છે અને કોઈને કોઈ રીતે કામ કરતી હોય છે. પણ આ આખી ઉપરથી સ્થૂળતાથી જોવાની વાત થઈ. આધ્યાત્મ માર્ગના પંથી છે એને તો પછી એકદમ સૂક્ષ્મ રીતે એનો અભ્યાસ કરતા જવાનો છે, એ અભ્યાસ કરતા જવાનો છે. અને એ અભ્યાસમાં આ પેરેગ્રાફની અંદર શું કીધું કે ઉલ્લાસ, આનંદ અને હિંમતભર્યા વિચારો ઉજરડાને રૂઝ લાવવાનું કામ કરે છે, સુવાડપ બક્ષે છે, ઉશ્કેરાટને સમાવે છે અને કામ કરવાની શક્તિને વધારે છે. એટલું જ નહીં પણ માનસિક શક્તિમાં પણ વધારો કરે છે. આટલું કહી અને આ મહાપુરુષ એમ કહે છે કે માટે હંમેશા ઉલ્લાસિત બનો, હસમુખા બનો. આવો ઉલ્લાસ, આવો આનંદ જો આપણા બધાની અંદર સતત ટકી રહેતો હોય તો કેટલી બધી મોટી વાત બની જાય. પણ આપણે બાહ્ય સંજોગો છે ને એના આધીન બની જઈએ છીએ. બાહ્ય સંજોગો જો અનુકૂળ હોય તો અંદર કંઈક ઉલ્લાસ હોય, પણ પ્રતિકૂળ હોય તો બધો ઉલ્લાસ છે ને એ મંદ પડી ગયો હોય, શાંત થઈ ગયો હોય અને જીવ ઉપાધિથી ઘેરાયેલો હોય. પણ આધ્યાત્મિક જીવે તો પોતાનું ઘડતર જે કરવાનું છે એમાં એને હંમેશા ઉલ્લાસિત તો રહીએ જ છૂટકો છે. કેમ કે એના કેટલા બધા ફાયદા આની અંદર દર્શાવવામાં આવ્યા. હવે બીજી રીતે કહે છે કે ગરમ અને ક્રોધી સ્વભાવ, આમ ગરમ હોય અને ક્રોધી હોય, એ સ્વભાવ મગજના જ્ઞાન તંતુઓમાં ભયંકર નુકસાન પહોંચાડે છે. આ હવે નુકસાનીની વાત આવી. હવે આવો ક્રોધી સ્વભાવ હોય, આમ સતત અંદરથી એ ગરમ જ રહેતો હોય તો વિષમ રાસાયણિક બનાવટ લોહીમાં ફેંકે છે. સામાન્ય રીતે આઘાત પહોંચાડે છે અને
હતાશાને પ્રેરે છે અને શરીરમાંથી ઝરતા ગેસ્ટ્રિક જ્યુસ, બાઇલ અને પચાવવા માટેના રસોનું જે ઝરવું છે એ ઝરવાને ઘટાડે છે. એટલું જ નહીં, પણ પોતાની અંદર જે શક્તિ રહેલી હોય છે એ શક્તિને નબળી પાડે છે, શક્તિને ખેંચે છે, વાઇટાલિટી ઘટાડે છે અને આવો જે ક્રોધી જીવ છે એને ઘડપણ વહેલું આવે છે. તો આ આપણે જે છઠ્ઠી કોલમ કે જેની અંદર આપણને અત્યારના વર્તમાનમાં જે શરીર મળ્યું એનું મુખ્ય કારણ પૂર્વભવની અંદર આપણે કરેલા કર્મ અને હવે ભવિષ્યમાં પણ આપણે અત્યારના વર્તમાનમાં જેવા કર્મ કરીશું એવું આપણને શરીર પ્રાપ્ત થશે. માટે આપણે સારા કર્મો જ કરવા જોઈએ અને એના માટે સંત વશિષ્ઠે ભગવાન રામને આપેલો ઉપદેશ એ પણ આપણે આપણા સ્વાધ્યાયની અંદર હમણાં જોયો. અને પછી આપણું મુખ એ ગ્રામોફોનની રેકોર્ડ જેવું છે, એ વાત દર્શાવી અને પછી હંમેશા ઉલ્લાસ અને આનંદમાં રહેવા માટે થઈને પ્રેરણા કરી. જો આપણે હંમેશા જો ક્રોધી સ્વભાવમાં અંદરથી બળતણિયા હોઈએ અને સતત ઉદ્વેગ અને ઉચાટમાં રહેતા હોય તો એનાથી જે થતું નુકસાન છે એ પણ આની અંદર દર્શાવવામાં. પછી સાતમી કોલમ લઈએ. વિચારો વસ્તુને અસ્તિત્વમાં આણે છે, તે ઈચ્છાઓ ઊભી કરે છે અને શાંતિને ઉત્તેજિત કરે છે. તેથી તેનાથી વિરુદ્ધના વિચારો ઈચ્છાઓનો નાશ કરી દે છે. શાંતિ વડે પ્રતિ હુમલાથી પહેલાના વિચારોની ઈચ્છાનો નાશ કરે છે. તેથી જ્યારે માણસ આનાથી પ્રભાવિત થાય છે ત્યારે વિરુદ્ધ વિચારો પોતાનામાં ઊભી થયેલી ઈચ્છાઓનો નાશ કરે છે, ઉત્તેજિત વાસનાઓનો નાશ કરે છે. તો હવે આની અંદર વિચારો છે એ વસ્તુને અસ્તિત્વમાં આણે છે, એટલે કે અંદરથી નવી નવી ઈચ્છાઓ ઊભી કરે છે. એ ઊભી કરે છે, ઈચ્છા ઊભી થાય એટલે જીવના ચિત્તની અંદર શાંતિ નથી રહેવા દેતો, એને શાંતિને ઉત્તેજિત કરે છે. એટલે કે છે કે તેનાથી વિરુદ્ધના વિચારો ઈચ્છાઓનો નાશ કરી દે છે. શાંતિ વડે પ્રતિ હુમલાથી પહેલાના વિચારોની ઈચ્છાનો નાશ કરે છે અને તેથી જ્યારે માણસ આનાથી પ્રભાવિત થાય છે ત્યારે વિરુદ્ધ વિચારો પોતાનામાં ઊભી થયેલી ઈચ્છાઓનો નાશ કરે છે. એટલું જ નહીં, પણ ઉત્તેજિત વાસનાઓનો પણ નાશ કરે છે. આ આખી વાત પ્રેક્ટિકલ જીવનની અંદર સતત બનતી વાત છે કે જીવને નવી 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 ઈચ્છાઓ ઊભી થયા જ કરે અને એ ઈચ્છાઓ મુજબ એને પોતાને પછી એ વસ્તુ પ્રાપ્ત કરવાને માટે થઈને એ પ્રવૃત્તિશીલ બને અને એની શાંતિ મળી જાય. તો આમ સાંસારિક ઈચ્છાઓ, સાંસારિક કામનાઓ કે જેનાથી આ આખું સંસારિક જીવન સતત ચાલતું જ હોય છે, કે જેની અંદર અશાંતિ, ઉદ્વેગ, ઉચાટ, પછી કશાય ભાવો
પાંચે ઇન્દ્રિય અને એના વિષયિક ભાવો, આ બધું એક ધારું સતત ચાલ્યા જ કરતું હોય છે, ચાલ્યા જ કરતું હોય છે. એનાથી આપણે આપણી જાતને અટકાવવાની છે. તો આ વાતને આપણે આગળ જોઈએ કે તે કે જે મનની કાર્ય કરવાની રીતને જાણે છે અને જે તેને પુરુષાર્થ દ્વારા અંકુશમાં લે છે તે ખરેખર સુખી છે. હવે આપણે જે આ ઉપર વાત કરી, અને આપણે બધા તો આધ્યાત્મ માર્ગના પંથી છીએ, એટલે હવે આપણે અત્યારના જે આ વાત વાંચી એ અપનાવવાની છે કે તે એટલે કે આપણે બધા મુમુક્ષુઓ કે જે મનની કાર્ય કરવાની રીતને જાણે છે અને જે તેને પુરુષાર્થ દ્વારા અંકુશમાં લે છે તે ખરેખર સુખી છે. હવે આમ જેને કહીએ ને કે આ વિચાર વિષય છે ને, એ વિચાર વિષયનો આપણે જેમ જેમ અભ્યાસ કરીએ, એના ઊંડાણમાં જતા જઈએ, એટલે આપણને વિશેષ અને વિશેષ ખ્યાલ આવતો જાય. આની અંદર શું કહે છે કે સમાન ધર્મવાળી વસ્તુ બીજી તેવી જ વસ્તુને આકર્ષે છે. આ નિયમ પણ વિચારોની દુનિયાને લાગુ પડે છે. સરખી વિચારસરણી ધરાવતા એકબીજાથી આકર્ષાય છે. માણસ જે સોબત રાખે છે તેનાથી ઓળખાય છે. વિચારો એ તમારી ખાનગી મિલકત છે અને તેને તમે અંકુશમાં રાખી શકો છો, પણ તે માટે તમારી શક્તિને તમારે જાણવી પડે છે. તેના વડે તમે તેને કાબુમાં લઈ શકો છો. આ પેરેગ્રાફની આપણે પેલા જરાક ફરીથી વાત જોઈએ કે કાર્ય કરવાની રીત, આ જે મનની સાથેનું જે કાર્ય કરવું છે એની રીત, આમ તો હકીકતની અંદર આ રીત જાણીએ જ છૂટકો છે. જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ એમ એ જાણવાની શક્તિ અંદરથી ઊભી થતી જ જતી હોય છે. એટલે જે મનની કાર્ય કરવાની રીતને જાણે છે અને જે તેને પુરુષાર્થ દ્વારા અંકુશમાં લે છે તે ખરેખર સુખી છે. કેમ કે આ આધ્યાત્મ માર્ગનો જે પાયો છે એની અંદર ઉપશમ અને વૈરાગ્ય, આ બે ગુણો, કે જે બે ગુણોથી જીવે વિષય અને કસાય ઉપર કાબુ મેળવવાનો છે. અને એ કાબુ મેળવવા માટે થઈને એને સતત આ અભ્યાસ કરી અને પુરુષાર્થ કરવાનો છે. એટલે જે મનની કાર્ય કરવાની રીતને જાણે છે અને જે તેને પુરુષાર્થ દ્વારા અંકુશમાં લે છે તે ખરેખર સુખી છે. અને હવે જે આ વાત દર્શાવી કે સમાન ધર્મવાળી વસ્તુ બીજી તેવી જ વસ્તુને આકર્ષે છે. આ નિયમ પણ વિચારોની દુનિયાને લાગુ પડે છે. હવે આના માટે થઈને સંસારની અંદર જેને જેવો શોખ ને એવા શોખ વાળા બધા ભેગા થઈ જાય અને એ બધાને મિત્રતા થઈ જાય. એ પછી સતત પોતાની સાથે એકબીજાના શોખ પૂરા કરવા માટે થઈને જ પ્રયત્નશીલ રહેતા હોય. આ ખાલી એક નાનકડી વાત કીધી, પણ પછી તો એનો વિસ્તાર ઘણો મોટો હોય. તો અત્યારના બધા મુમુક્ષુઓ કે જેની વિચારધારા શું, તો કે આત્મકલ્યાણ સાધવું, તો એ મુમુક્ષુ છે એ મુમુક્ષુનો સંગ જ ઈચ્છશે. એને પછી બીજા સામાન્ય સંસારીનો સંગ નહીં કરે. એને એમ જ થશે કે બસ મને મુમુક્ષુઓનો સંગ સતત રહે. એટલે સમાન ધર્મવાળી વસ્તુ બીજી તેવી જ વસ્તુને આકર્ષે છે. આ નિયમ પણ વિચારોની દુનિયાને લાગુ પડે છે. સરખી વિચારસરણી ધરાવતા એકબીજાને આકર્ષે છે. માણસ જે સોબત રાખે છે તેનાથી ઓળખાય છે. વિચારો એ તમારી ખાનગી મિલકત છે અને
તેને તમે અંકુશમાં રાખી શકો છો, પણ તે તમારી શક્તિને તમારે જાણવી પડે છે. તમારી અંદર તમને એ શક્તિ રહેલી છે એનો તમને ખ્યાલ આવવો જોઈએ, અને તેના વડે પછી તમે એને કાબુમાં લઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ આ 7મી કોલમ, કે તમારા ઉત્સાહિત વિચારો સામેની વ્યક્તિમાં પણ ઉત્સાહિત વિચારો ઉત્પન્ન કરે છે. માટે ઉચ્ચ વિચાર કરો, હૃદયથી હંમેશા યુવાન રહો. એમ વિચારો નહીં કે હું ઘરડો વૃદ્ધ થયો છું. આવા વિચારોને આવવા જ ન દો, એટલે કે આવા નબળા વિચારોને તમારી અંદર ઘૂસવા જ ન દો. જેવું તમે વિચારશો તેવા તમે થશો. આ મોટો માનસિક નિયમ છે. માણસ જેવું વિચારે છે તેવો બને છે. આ મોટું સત્ય છે. એકલા વિચારો માણસનો આકાર અને ઢાળ બનાવે છે. માણસ પોતાના વિચારોની દુનિયામાં જ રહે છે. તમારી હાલની દુનિયા એ ભૂતકાળના વિચારોનું પરિણામ છે, અને તમારું ભવિષ્ય તમારા હાલના વિચારોનું પરિણામ હશે. જો તમે સાચી દિશામાં વિચારશો તો તમે સાચું બોલી શકશો અને સાચી દિશામાં કાર્ય કરી શકશો. બોલવું અને કાર્ય કરવું તે વિચારો પ્રમાણે જ બને છે. આ કેટલી બધી એક વાત કે જેનો ખરેખર ઊંડાણથી અભ્યાસ કરીએ, અને એ જે પણ વાતચીત દર્શાવવામાં આવી એ સાધક પોતે પોતાની અંદર એ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને એમાં પોતાની અંદર કેટલી ખામી છે, કેટલા દોષો છે, અને એનો કેટલો વિકાસ થયો છે એ પણ જોઈ શકે છે, જાણી શકે છે. કે તમારા ઉત્સાહિત વિચારો સામેની વ્યક્તિમાં પણ ઉત્સાહિત વિચારો ઉત્પન્ન કરે છે. માટે ઉચ્ચ વિચાર કરો, હૃદયથી હંમેશા યુવાન રહો. એમ વિચારો નહીં કે હું ઘરડો અને વૃદ્ધ થયો છું. આ વિચારોને આવવા જ ન દો, કેમ કે જેવું તમે વિચારશો તેવા તમે થશો. આને મોટામાં મોટો માનસિક નિયમ કીધો. માણસ જેવું વિચારે છે તેવો બને છે, એ મોટામાં મોટું સત્ય છે. એટલે એના પછી શું કીધું કે એકલા વિચારો માણસનો આકાર અને ઢાળ બનાવે છે. માણસ પોતાના વિચારોની દુનિયામાં જ રહે છે. તમારી હાલની દુનિયા એ ભૂતકાળના વિચારોનું પરિણામ, અને તમારું ભવિષ્ય એ તમારા હાલના વિચારોનું પરિણામ હશે. એટલે હવે અત્યારના વર્તમાનમાં કેવી રીતે રહેવું એ પણ આ મહાપુરુષે દર્શાવ્યું. જો તમે સાચી દિશામાં વિચારશો તો તમે સાચું બોલી શકશો અને સાચી દિશામાં કાર્ય કરશો. બોલવું અને કાર્ય કરવું તે વિચારો પ્રમાણે જ બને છે. તો આપણે આ 7 કોલમ સુધીનો સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાયની અંદર વચ્ચે જે કંઈ પણ આ કોલમની વાતો હતી એ વાતને અનુરૂપ કથા લેવી એવી મનની અંદર એક ભાવના, પણ એવી અને એટલી કથાઓ પ્રાપ્ત કરી શક્યો નથી. એટલે સતત આ વિષય ઉપર જ આપણો આ સ્વાધ્યાય થયો, અને એ સ્વાધ્યાયના અંતમાં પરમ કૃપાળુદેવ કે જેને આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી
એની અંદર આ વિચારને માટે થઈને એની જે ગાથાઓ વણેલી છે એની અંદર આપણે 2-3 ગાથાઓ જ લેશું કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર, હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર. તો મુમુક્ષુ અને મતાર્થી એટલે કે આત્માર્થી અને મતાર્થી એ બંનેની વાત આવી. પછી સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. અને જ્યારે એને 6 પદ કૃપાળુદેવે આ આત્મસિદ્ધિની અંદર વણ્યા ત્યારે કે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. કર વિચાર તો પામ. તો આ વિચારથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એ પણ આપણે કૃપાળુદેવના વચનો શરૂઆતમાં જોયા. અને આ આત્મસિદ્ધિ શાસ્ત્રની 117મી ગાથા કે જેમાં ગાથાના અંતમાં કે છે કર વિચાર તો પામ. તો આટલી વાત કહી અને આપણો સમય પૂરો થવા આવ્યો એટલે સ્વાધ્યાય પૂરો કરું છું. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. ત્રિલોકના નાથ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતો કી જય. જૈન શાસન દેવ કી